નમસ્કાર. આજની આ પ્રેસ કોન્ફરન્સમાં આપણે ઉપસ્થિત ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના મહામંત્રી શ્રી રજનીભાઈ, પૂર્વ ગૃહમંત્રી અને ઇન્ચાર્જ શ્રી પ્રદીપસિંહજી જાડેજા, શ્રી જગદીશભાઈ દવે અને આપ સૌ મિત્રો, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આત્મનિર્ભરતાની વાત આખા દેશની સામે મૂકી છે અને એમણે સ્પષ્ટ કર્યું છે કે 25મી સપ્ટેમ્બર પંડિત દીનદયાળજીની જન્મ જયંતિથી 25મી ડિસેમ્બર માન્ય અટલજીના જન્મ જયંતિ સુધી આ કાર્યક્રમ સતત ચલાવવાનો છે અને કાર્યક્રમ ગઈકાલે સ્વચ્છતા સાથે 1 કલાક આખા દેશના કાર્યકર્તાઓ દ્વારા અમલમાં મૂકવામાં પણ આવ્યો છે. આત્મનિર્ભર ભારત ને ઘર ઘર સ્વદેશી અભિયાન ભાજપ દ્વારા મોટા પ્રમાણમાં શરૂઆત કરશે જે કરવામાં આવ્યું છે. દેશની જનતાને આ અભિયાન સાથે જોડવાનો પ્રયાસ પણ કરાશે. પીએમ સાહેબે એમ પણ કહ્યું છે કે 2047ના વિકસિત ભારતનો રસ્તો એ આત્મનિર્ભર ભારતથી થઈને જાય છે કે આત્મનિર્ભર થઈશું તો જ આપણે 2047 સુધીમાં વિકસિત ભારત બનાવી શકીશું અને એટલા જ માટે એનું અત્યંત મહત્વ પણ છે. 140 કરોડ દેશવાસીઓ પ્રાર્થના કરીએ છીએ કે તેઓ પણ જે કંઈ ખરીદે એ દેશમાં બનેલી વસ્તુઓ જ ખરીદવાનો આગ્રહ કરે. વડાપ્રધાનશ્રી એ દેશવાસીઓને આહ્વાન કર્યું છે કે તેઓએ જે વસ્તુ ખરીદે એ સ્વદેશી હોય અને જે વસ્તુમાં ભારતના લોકોનો પરિશ્રમ હોય અથવા તો કોઈએ પણ બહારની ટેકનોલોજી લાવીને પોતે અહીંયા એનું પ્રોડક્શન કરતા હોય, એમાં આપણા જે લોકોનો પસીનો પણ હોય, આપણા જમીનની સુગંધ હોય, એ પણ સ્વદેશી તરીકે જ એને ગણવી જોઈએ. દરેક દુકાનદારે પોતાના દુકાન ઉપર બહાર બોર્ડ લગાવવું જોઈએ કે ગર્વ સે કહો हम स्वदेशी है, ये स्वदेशी है. વડાપ્રધાન શ્રીના આહવાન પછી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજીએ દેશભરના ભાજપના કાર્યકર્તાઓને પણ એક મોટા અભિયાનની જવાબદારી એમને પણ સોંપી છે. દેશવાસીઓને સ્વદેશી અભ્યાસ સાથે જોડીને, એના અભિયાન સાથે જોડીને આ આંદોલનને જન આંદોલન બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જનજનને જોડીને સ્વદેશી અભિયાન અને જન આંદોલન બનાવવાનું કામ પણ આમાં ચાલી રહ્યું છે. 90 દિવસ આ અભિયાન સતત ચલાવવાનું છે. વર્ષ 2019માં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે દેશવાસીઓને લોકલ ફોર વોકલનો મંત્ર આપ્યો હતો. વોકલ ફોર લોકલના કારણે ખાદીના વેચાણમાં પણ ખૂબ મોટો વધારો થયો હતો. 2014 પહેલાં દેશભરમાં જે મોબાઈલ કંપની હતી અને ત્યાર પછી મેક ઇન ઇન્ડિયાના વડાપ્રધાનશ્રીના આહ્વાન પછી દેશમાં 300 ફેક્ટરીઓ છે અને 99.2% મોબાઈલ આખા દુનિયામાં હવે મેક ઇન ઇન્ડિયાના એ થઈ રહ્યા છે. યુપીએના સમયમાં 1500 કરોડ રૂપિયાના મોબાઈલ એક્સપોર્ટ થતા હતા, તેની સામે આજે 2 લાખ કરોડ રૂપિયાના મોબાઈલ એ એક્સપોર્ટ થઈ રહ્યા છે. યુપીએના સમયમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 2.5 લાખ કરોડ રૂપિયા વાપરવામાં આવતા હતા. આજે 12 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કરવામાં આવી રહ્યો છે. દેશમાં આજે એરપોર્ટની સંખ્યા વધી છે, તેમજ રેલવેનું વિસ્તૃતીકરણ થયું છે. આજે નવી પેઢી કહી રહી છે કે આપણા દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું છે. વિશ્વના દેશો પણ આજે માની રહ્યા છે કે મોદી સાહેબના નેતૃત્વમાં ભારતમાં આજે ઘણા સેક્ટરોમાં રિફોર્મ થઈ રહ્યું છે. રિફોર્મ ફક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના લેવલે નહીં, પરંતુ વહીવટી દ્રષ્ટિએ પણ કેન્દ્ર સરકારમાં હશે કે રાજ્ય સરકારના ઘણા બધા નિર્ણયોમાં એ આપણને રિફોર્મ જોવા પણ મળી રહ્યું છે. જે રેલવેની જ વાત કરીએ તો જે દુઃખદ પ્રવાસ આપણને રેલવેનો કરવો પડતો હતો, આજે પ્રવાસ સુખદ થઈ ગયો છે. લોકો પ્લેનમાં જવાને બદલે પણ રેલવેમાં જવાનું પસંદ કરે છે. એવી સ્વચ્છ, સ્પીડી, સરસ ટ્રેન એ આપણને હવે એના કોચ આપણને મળી રહ્યા છે. અને વંદે ભારત પછી આવતીકાલે પહેલી અમૃત ભારત એ પ્રકારની ટ્રેન, નવી ટ્રેન પહેલી કાલે હું સુરત ઉધનાથી એ ભુવનેશ્વર
બ્રહ્મપુર સુધી એ જવાની છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ એને લીલી ઝંડી બતાવવાના છે. મુદ્રા યોજનામાં પણ અત્યાર સુધીમાં 32 લાખ કરોડ રૂપિયા એ મંજૂર કરવામાં આવ્યા છે. તેમજ 55 કરોડ લોકોને રોજગારી મળી છે. પીએમ નિધિ યોજનાના 1 કરોડ 15 લાખ લોકોને એમાં પણ લાભ મળ્યો છે. દેશનો ડિફેન્સ એક્સપોર્ટ રૂપિયા 23,622 કરોડની રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યું છે. તેમાં ડિફેન્સ પબ્લિક સેક્ટર યુનિટ અને એ 42.85ની નોંધપાત્ર વૃદ્ધિ સાથે છે. એટલે 42.85%નો વધારો થયો છે. રૂપિયા 8,389 કરોડનું યોગદાન એ પણ એમાં મળ્યું છે. જ્યારે ખાનગી ક્ષેત્ર દ્વારા પણ રૂપિયા 15,233 કરોડની નિકાસ કરાઈ રહી છે. સ્વદેશીનો મતલબ આપણે કોઈ પણ વસ્તુઓનો બહિષ્કાર નથી કરતા, પરંતુ હેતુ એ છે કે ભારતમાં બનેલી વસ્તુઓનો એ આપણે ઉપયોગ કરવો જોઈએ. આપણા કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને સ્વદેશી સ્ટીકરો લગાવશે અને લોકોને સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે સંકલ્પ પણ લેવડાવશે. સોશિયલ મીડિયા દ્વારા સેલિબ્રિટી સ્વદેશી રીલ્સ પણ બનાવશે. સ્વદેશી પર વક્તૃત્વ સ્પર્ધા, ક્વિઝ અને નિબંધ સ્પર્ધાઓ પણ યોજવામાં આવશે. સુરતમાં હમણાં ટેક્સટાઇલ માર્કેટના કોલેજોની વિવિધ મહિલા કોન્ફરન્સ, યુવા કોન્ફરન્સ, વ્યવસાય કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવશે. સ્વદેશી હસ્તકલા અને કલા પર પ્રદર્શનો પણ યોજવામાં આવશે. 1,000થી વધારે સ્વદેશી મેળા, 90 દિવસમાં 20,000થી વધુ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન કરવામાં આવશે. 500થી વધુ આત્મનિર્ભર ભારત સંકલ્પ રથ અને પદયાત્રાનું આયોજન પણ કરવામાં આવશે. સ્વદેશી સામાન ખરીદવાની પ્રતિજ્ઞાનો કાર્યક્રમ તથા સ્વદેશી વસ્તુઓ વેચનાર દુકાનદારોને પ્રમાણપત્ર આપવાનો પણ કાર્યક્રમ કરવામાં આવશે. સુરતમાં ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ દ્વારા 240 માર્કેટમાં એક જગ્યા પર 1,000 વેપારીઓ ભેગા થયા અને બાકીના 4,000 લોકો પોતાના ત્યાંથી વર્ચ્યુઅલ જોડાયા અને એક જ દિવસે એમણે સ્વદેશી ઘડિયાળ પોતે વાપરવાનું શરૂ કર્યું અને એમણે પોતાનો હાથનો ફોટો પાડીને એ પણ એને સોશિયલ મીડિયામાં એમણે વર્ચ્યુઅલમાં વિડીયોમાં મૂક્યો. તો આ રીતે સ્વદેશી તરફ જવા માટેનો જે પ્રયત્ન એ થઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ ઘરે ઘરે અને દુકાને દુકાને જે સ્ટીકર લગાવવાનો કાર્યક્રમ છે એ પણ કરી રહ્યા છે. આત્મનિર્ભર બનવા માટે લોકલ ફોર વોકલ એ સારામાં સારો રસ્તો છે. અને મહાત્મા ગાંધીજી પણ આપણને સ્વદેશીની વાત કરતા હતા. ત્યારે કારણો જુદા હતા, પરંતુ આજે પણ કોઈ દેશ આપણને નમાવી ન જાય, કોઈ આપણા પણ દબાણ ઊભું ન કરી શકે અને એના માટે જો આપણે મજબૂત રહેવું હશે તો આપણે સ્વદેશી તરફ જવું જોઈએ, જવું પડશે અને તો જ વિકસિત ભારતની કલ્પનાને પણ સાકાર કરાશે અને કોઈની સામે આપણે નમવું નહીં પડે. અને એટલા જ માટે પત્રકાર મિત્રો, આપ સૌના માધ્યમથી હું ગુજરાતના સૌ ભાઈ બહેનોને વિનંતી પણ કરું છું કે સ્વદેશીનો આગ્રહ રાખો. ફક્ત દીવડા લઈને સ્વદેશી આપણે અપનાવ્યું છે એવો સંતોષ માનતા નહીં, પરંતુ તમારા ઘરની જો તમે લિસ્ટ બનાવશો કે તમે કેટલી વસ્તુ તમે સ્વદેશી વાપરો છો અથવા તો વિદેશી વાપરો છો, એ બંનેનું તમે લિસ્ટ બનાવશો તો તમને ખ્યાલ આવશે કે ધીમે ધીમે આપણા ઘરની અંદર પણ ઘણી બધી વસ્તુઓ વિદેશી આવી ગઈ છે, જેનો વિકલ્પ આપણા દેશની અંદર ખૂબ સારો વિકલ્પ છે, સસ્તો પણ છે, ક્વોલિટી પણ સારી છે. તો એને અપનાવવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. પરંતુ દેખાદેખીની અંદર જો આપણે વિદેશી વસ્તુઓ જો વાપરવાનો આગ્રહ કરીશું તે દેશના અર્થતંત્રને, વિકસિત ભારતની કલ્પનાને સાકાર કરવામાં એને ખૂબ અડચણો આવવાની શક્યતાઓ છે. આપણો યુવાન, આપણો આવતીકાલનો યુવાન, એના ખભા ઉપર જ્યારે જવાબદારી આવે ત્યારે એના મનમાં સ્વદેશીનો વિચાર હોય, મજબૂત વિચાર હોય, એ પણ ધ્યાન રાખવાની જરૂર છે. જો આપણે આજે શરૂ કરીશું તો જ એ શક્ય બનશે. અને એટલા જ માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે 25મી સપ્ટેમ્બર પંડિત દીનદયાળજીના જન્મજયંતિ, 25મી ડિસેમ્બર આપણા અટલ બિહારી વાજપેયીજીના જન્મજયંતિ સુધી 90 દિવસ સુધી આ કાર્યક્રમ ચલાવવાનું નક્કી કર્યું છે. ખૂબ સારો રિસ્પોન્સ ગુજરાતમાં મળી રહ્યો છે. શ્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રદીપસિંહ જાડેજા એના ઇન્ચાર્જ તરીકે જે કામ કર્યા છે, અમને જે રિસ્પોન્સ પણ મળ્યો છે એના કારણે અમને ચોક્કસ વિશ્વાસ છે કે માનનીય મુખ્યમંત્રીશ્રી પોતાના
સરકારની અંદર પોતાના રાજ્યમાં પણ કંઈ ને કંઈક આવી યોજનાઓ દ્વારા લોકોને વધુ આકર્ષિત કરવાનો પ્રયત્ન કરશે અને એના કારણે ગુજરાત અને દેશ એ બંને મજબૂત થશે એવો મને પાકો વિશ્વાસ છે. હું ફરીથી આપના માધ્યમથી સૌ ગુજરાતના ભાઈ બહેનોને મારી નમ્ર વિનંતી છે કે સ્વદેશીનો આગ્રહ કરો. આપણે ત્યાં ખૂબ સારી વસ્તુઓ ખૂબ સારી ક્વોલિટી સાથે અને સસ્તી મળી રહી છે. આજે જ્યારે આપણને માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે ઉત્સવ માટેની ભેટ આપી છે, અલગ જે તહેવારો હતા એની અંદર એમણે જે GST ઘટાડીને દરેકનો ભાવ જે ઘટાડો થયો છે અને એના કારણે જે શેર લોકોને ખરીદી શક્તિ વધી છે. હવે અમે જોઈતી વસ્તુ એ ખરીદી શકે છે એ પ્રકારને ભાવમાં ઘટાડો થયો છે. તો આ પણ મોદી સાહેબની ખૂબ મોટી ભેટ આ દેશવાસીઓ માટે છે. એના માટે પણ આપણે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આભાર માનીએ છીએ. ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. ભારત માતા કી જય. આત્મનિર્ભર ભારત અભિયાન સંકલ્પ અભિયાન અંતર્ગત આજની આ પ્રેસ વાર્તા માટે હું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરીશ કે આપ સૌ પત્રકાર મિત્રોને સંબોધન કરીશ. આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત આજની પ્રેસ કોન્ફરન્સમાં આપણી સૌની સાથે ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ શ્રી C.R. પાટીલજી, મહામંત્રી શ્રી રજનીભાઈ, પ્રદીપસિંહ જાડેજાજી, યજ્ઞેશ દવે, આપ સૌ દેશ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. 25મી સપ્ટેમ્બરથી 25મી ડિસેમ્બર એટલે કે પંડિત દીનદયાળજી ઉપાધ્યાયની જન્મજયંતિથી ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ સુધી સમગ્ર દેશમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પર દેશની જનતાને અપાર શ્રદ્ધા અને વિશ્વાસ છે અને તેમણે કરેલા દરેક આહવાન લોકોએ ઝીલી લઈને જન આંદોલન બનાવ્યા છે. મોદી સાહેબ હંમેશા ભારતમાં ઉત્પાદન એટલે કે મેક ઇન ઇન્ડિયાના હિમાયતી રહ્યા છે. તેમણે ભારતને બજાર નહીં પરંતુ ઉત્પાદનનું હબ બનાવવા માટેના સફળ પ્રયાસો હાથ ધર્યા છે. તેમના નેતૃત્વમાં ભારત વિકાસના નીત નવા શિખરો સર કરી રહ્યું છે અને જનજનને વિશ્વાસ છે કે ભારત હજી પણ આગળ વધશે. આપણે સૌ જાણીએ છીએ તેમ તેમના નેતૃત્વમાં એક દશકમાં ભારતની અર્થવ્યવસ્થાએ ખૂબ મોટી છલાંગ લગાવી છે. આપણે વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થાઓ બનવા તરફ વધુ તેજીથી ગતિથી આગળ વધી રહ્યા છે. ભારતને ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવવામાં ઉદ્યોગ, વેપાર, ધંધાઓની સાથે સાથે દરેક નાગરિકનું પણ કર્તવ્ય છે અને આ કર્તવ્ય આત્મનિર્ભરતા સાથે દેશને આગળ વધારવાનું છે. આત્મનિર્ભરતાનો પાયો એ સ્વદેશીમાં રહેલો છે વડાપ્રધાન શ્રી સ્પષ્ટ માને છે. એટલા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશમાં બનતી સ્વદેશી ચીજ વસ્તુઓના ઉપયોગને પ્રોત્સાહન આપીને આત્મનિર્ભર ભારત માટેનો કોલ આપ્યો છે. તેમના મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા જેવા અભિયાનના પરિણામે ભારત આજે અનેક ક્ષેત્રોમાં ઇમ્પોર્ટરમાંથી એક્સપોર્ટર બન્યું છે. 2023માં ભારતની કુલ નિકાસ $778.21 બિલિયન હતી. આજે 24-25માં 6% વધારા સાથે $824.9 બિલિયન થઈ છે. ગુજરાત દેશની નિકાસમાં 27% યોગદાન આપે છે. ભારતને નિકાસકાર દેશ સાથે આત્મનિર્ભર પણ બનાવવામાં યુવા શક્તિ ડેમોગ્રાફિક ડિવિડન્ડનો વધુને વધુ લાભ મળતો રહ્યો છે. દેશના યુવાનો જોબ સીકર નહીં પણ જોબ ગીવર બને તે માટે તેમણે સ્ટાર્ટઅપ ઇન્ડિયા,
મુદ્રા યોજના જેવી પહેલ અમલી કરી અને યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટેનો માર્ગ મોકળો કરી આપ્યો છે. દેશમાં બનેલી વસ્તુનું વેચાણ વધે અને તેના પરિણામે રોજગારીનું સર્જન થાય. સાથે સાથે MSME ને પણ આ અભિયાનથી વેગ મળવાનો છે. આપણે ભારતને સ્વદેશીનું મહત્વ હોય એવો દેશ બનાવવો છે અને એ ત્યારે જ શક્ય બને જ્યારે આપણે ટેકનોલોજી, ઇનોવેશન, સ્ટાર્ટઅપ, રિસર્ચ અને પ્રોડક્શન જેવા ક્ષેત્રોમાં સ્વદેશીને પ્રાધાન્ય આપીશું. સ્વદેશીનો અર્થ માત્ર ઉત્પાદન વધારવું એવું નથી, પરંતુ સ્થાનિક ઉત્પાદનોની ગુણવત્તા પર પણ વિશેષ ભાર આપવાનો જરૂરી છે. વડાપ્રધાન શ્રી વોકલ ફોર લોકલ અને મેક ઇન ઇન્ડિયાને પ્રમોટ કરવા આપેલા અભિયાનથી ખાદીનું વેચાણ આજે 31,000 કરોડથી વધીને 1.70 લાખ કરોડ રૂપિયા થયું છે. ઓટોમોબાઈલ ક્ષેત્રમાં ટ્રેક્ટરના ઉત્પાદનમાં આજે દેશ નંબર 1 છે. એક સમયે દેશના રમકડા ઉદ્યોગ આયાત પર નિર્ભર હતા, જ્યારે આજે 153 દેશમાં ભારતમાં બનેલા રમકડાની નિકાસ થાય છે. ટેક્સ ક્ષેત્રમાં GST સ્લેબમાં ફેરફાર કરીને દેશવાસીઓને ફાયદો કરાવ્યો છે અને એના પરિણામે પણ સ્વદેશીને વેગ મળવાનો છે. MSME ને પણ વડાપ્રધાન શ્રી ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટનો મંત્ર આપવા આહ્વાન કર્યું છે. ટેકનોલોજી લેડ આત્મનિર્ભર ભારત હવે આપણી પ્રાથમિકતા છે. વિકસિત ભારતની યાત્રામાં ડિજિટલ ઇન્ડિયા પણ મહત્વનું છે. આજે આપણું સેમિકન્ડક્ટર મિશન ઝડપથી આગળ વધી રહ્યું છે. AI, સ્પેસ, બાયોટેકનોલોજી, રિન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રમાં ઇનોવેશન સાથે ભારતને આપણે પ્રથમ હરોળમાં લાવવું છે. આ અભિયાન ભારતીય કૌશલ્ય અને ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરશે. માન્ય વડાપ્રધાન શ્રી પ્રેરિત આ અભિયાનનો ઉદ્દેશ આર્થિક આત્મનિર્ભરતા અને સાંસ્કૃતિક ગૌરવને વધારવાનો છે. માન્ય વડાપ્રધાન શ્રીના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર આ વર્ષે રિજિયનલ વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરી રહી છે. તેના મૂળમાં પણ આત્મનિર્ભરતાનો ભાવ રહેલો છે. આ અભિયાન MSME સેક્ટર અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવાની સાથે આર્થિક વિકાસને પણ ગતિ આપશે. આત્મનિર્ભર ભારત માટે સ્વદેશીને અગ્રતા આપીને ગુજરાતના જન અભિયાનમાં જોડાય એવી હું આપના માધ્યમથી અપીલ કરું છું. થેન્ક યુ. મુખ્યમંત્રી શ્રી આજની આ પ્રેસ વાર્તા આપણી મોકલ કરી છે. આપ સૌ પત્રકાર મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી છે. આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન થશે. દરેક ચીજ વસ્તુઓમાં સ્વદેશીને પ્રાધાન્ય આપવાની વાત કરી છે. અત્યાર સુધીમાં રમકડાઓ કે જે મોટા પાયે ઇમ્પોર્ટ કરવામાં આવતા હતા એ હવે સ્વદેશી બનવાના છે. સ્વદેશી રમકડાઓને પ્રોત્સાહન આપવાની વાત કરી અને આ સાથે તેમણે એ પણ કહ્યું છે કે ઇન્ફ્લુએન્સરોને પણ રીલ્સ બનાવવા માટે આ સિવાય વક્તૃત્વ સ્પર્ધાનું પણ આયોજન થવાનું છે. સ્વદેશી પર આ વખતે ભાર આપવાનું છે. દરેકે દરેક વસ્તુઓ જે સ્વદેશમાં બનતી હોય એ જ વસ્તુઓનો યુઝ કરવો પડશે અને એના કારણે આપણી અર્થવ્યવસ્થાને મોટો ફાયદો થવાનો છે. ખાસ કરીને MSME સેક્ટરને વેગ મળવાનું છે. એટલે દરેક લોકોને એ વિનંતી છે કે સ્વદેશી વસ્તુઓને અપનાવો, આત્મનિર્ભર ભારત તરફ આગળ વધો. 153 દેશોમાં ભારતના રમકડા હવે એક્સપોર્ટ થાય છે. આપણે વિશ્વમાં ત્રીજી અર્થવ્યવસ્થા તરફ આગળ વધી રહ્યા છીએ અને એ ત્યારે જ મુમકિન થવાનું છે કે જ્યારે આપણે સૌ ભેગા મળી અને સ્વદેશી અભિયાનને આપણે પાર પાડીશું. ભારતમાં બનતી દરેકે દરેક વસ્તુઓનો યુઝ આપણે કરવો જ પડશે અને વિદેશી વસ્તુઓનો યુઝ ન કરવા માટેની પણ અપીલ.